ડાંગ જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે અંબિકા નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। નદીનું જળસ્તર તેની ભયજનક સપાટીથી 5 ફૂટ ઉપર એટલે કે 33 ફૂટે પહોંચી હતી। તેથી બિલીમોરા શહેર અને આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। ફાયર ટીમે શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે વાડિયા શિપયાર્ડ, માછીવાડ અને બંદર રોડના રહીશોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી હતી। અંબિકા નદી કિનારે આવેલા મોરલી, રાંભલ, કલમઠા સહિત કુલ 26 ગામોને પણ સાવચેત કર્યા હતા। ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, બિલીમોરા પાલિકાના પ્રમુખ મનીષ પટેલ અને ભાજપના આગેવાન શાંતિલાલ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। તો કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા બિલીમોરા ફાયર વિભાગે 3 બોટ તૈનાત કરી હતી। નદી કિનારે રહેતા લોકોને સ્થળાંતર માટે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી હતી। ગઈ રાત્રે ખાસ કરીને મળસ્કેથી 10 વાગ્યા સુધી ડાંગમાં પડેલો વરસાદના કારણે અંદાજે 8 ઇંચની આજુબાજુ વરસાદ પડી ગયો એવી એક વાત છે। એના કારણે જે અંબિકા નદી ઉપર જે પાણીની અસર દેખાય છે એ ખૂબ જ ઝડપથી પાણી વધી રહ્યા છે। અધિકારીઓ અને ત્યાંના આગેવાનો દ્વારા જે રીતે અમને જાણ કરવામાં આવી એ પ્રમાણે અમે સવારથી બધા લોકોને એલર્ટ કરી દીધા છે। નદી કિનારે જે લેબરો છે, જે રેતીમાં કામ કરતા કે અન્ય રીતે કામ કરતા બધા જ લોકોને અને જે ડુબાણમાં જે વિસ્તાર જાય છે એ બધા જ લોકોને એલર્ટ કરી દીધા છે। ખસી જવાની બધા લોકોને સૂચના પણ આપી છે। જે રીતે પાણી વધી રહ્યું છે એ પ્રમાણે જે જગ્યા પર હું ઊભેલો છું એ ગોલ અમારું ગામ છે। હંમેશા એ ગોલમાં પાણી ફરી વળતા હોય છે અને અહીંયા પણ બધા લોકોને અમે એલર્ટ કરી દીધા છે। અને ઉપર અત્યારે જે રીતે જાણવા મળ્યું એ પ્રમાણે વરસાદ બંધ થયો છે, પણ તેમ છતાં મને લાગે છે ત્યાં સુધીમાં 30 ફૂટથી પણ વધારે પાણી કદાચ થાય એવી સંભાવના છે। જે રીતે પદમ ડુંગરી જ્યારે ત્યાં સ્મશાન ભૂમિ ડૂબતી હોય છે ત્યારે અમને અંદાજ આવે છે કે આ રીતે પાણી વધે છે। પણ વરસાદ ઓછો હોવાના કારણે વિશ્વાસ છે, પણ તેમ છતાં આપના માધ્યમ દ્વારા બધા લોકોને આપણે એલર્ટ કરીએ છીએ। બધા લોકોને અમે વિનંતી કરીએ છીએ કે બધા લોકોએ ખસી જવું જોઈએ। પાણીનો જે રીતે ફોર્સ દેખાય છે એ પ્રમાણે ખૂબ જ કરંટ છે ને એના કારણે કોઈ નુકસાન નહીં થઈ જાય એની ચિંતા કરીને બધાએ ખસી જવું જોઈએ।